હા ના ભાઈ નહીં બધું થઈ જાય ઉપાધિ કરો માં અને મારે આજકાલ પ્લાન જુદો હે આખો હા તમે હોય ભેગા એટલે ઉપાધિ ન હોય ને મારે હથવારે બધું થઈ જાય એકાબીજાનું ઝીણકા હવે અત્યારે પપ્પા જો કેવી છાની છાની ફોનમાં વાતું કરે છે હા કઈ છે ખરી હો સાચી વાત હે મમ્મી તારી નકર તો આમ તો ફોનમાં વાત કરતા ને તો બાજુવાળા ઓલા મધા બાપા સાંભળતા હોય એ બધા બેકાર ઓછો કરો હા અને આમ તો જો આજ તો એનું ટીવી ચાલુ છે તોય ટીવીમાં ધ્યાન નથી કેટલો ફોનમાં રસ છે આમ તો જો એક કામ કર હા તું પેલા હે ને અહીંયા જા હા અને પૂછ એમ કે પપ્પા હું થયું જાતો જરાક જાતો પછી હું આવું જા ભાઈ તમે ભેગા હોય એટલે ન ઉપાધિ હોય એમાં કાંઈ નથી હોતું બાબા પછી ફોન કરો નહીં રહેતે હું ટેન્શનમાં ઉભા શેનું હું થયું હું ટેન્શનમાં પડ્યા શેનું ટેન્શન હે હું મોબાઈલમાં કરી રાખો કોકાને તો લાભ કર મને એક તો મગજ ફરતો હોય ને જવા દે સીધી રીતે નકમ બીજાને દે તારી પર ઉતરી જા પછી ન કહેતો હાલી કે કહેગા તારું કામ કર હું ટેન્શનમાં એ કેમ 10 લાખ રૂપિયા દેવા આવ્યો હોય એમ પૂછે હું ટેન્શનમાં હો હજી ઉગીને ઊભી ન થાસ પાછી હું ટેન્શનમાં હો મમ્મી તે મને મોકલો વાત પપ્પા આગળ ખીજાવા મોકલી કા બાબને કેવા ખીજાડા મને કઈ દઈ દેવાનું ટેન્શનમાં આવો તો 10-15 લાખ રૂપિયા એ તો હું સાંભળતી હતી પણ મેં કીધું હાલ તો હવે મારે જવું પડશે ને અહીંયા હા ખમતો હું મારા દીકરાને તગડી મૂકો જેમને તેમ બળકા ભરીને અમે કઈ તમારું લઈ લઈ છી બિચારો એવું પૂછવા આવ્યો કે પપ્પા હું ટેન્શન છે કેટલું પ્રેમથી પૂછ્યું તો તમને પ્રેમ પચન નથી થતો નથી થતો પસંદ હું એમ કહું છું તમે તમારું કરો હું મારું કરું તમે તમારી જિંદગી જીવો હું મારી આવું કોઈ બાપ બોલતો હોય સાચી વાત લે તમે તમારી જિંદગી જીવો તમે હું મારી જીવ તો બસ છૂટા પડી જાય એમ તમારે એવી રીતે જ રહેવું હોય તમને અમારી જિંદગીની કાંઈ પડી ન હોય અમારી ન પડી હોય તો છૂટા પડી જાય પગલા માર દે આડા તમે તમારી રીતે અમે અમારી રીતે એ વાત કરી તો શું કર્યું તમે અત્યારે પણ મારે મારું બધું ફોન આવતો હોય તા શું પપ્પા ટેન્શન તો તમે કેમ કેટલી છાની છાની વાત કરતા હતા હું રસોડામાં ઊભી ઊભી બધુંય જોતી હતી જોઈ લીધું ને હા હે હા જોઈ લીધું ને હા શું હતું એ કહી દે મારતે ખીલાડ જોઈ લીધું મારતે તો બાજુવાળા કેવા આવતા કે બગેડી ભાઈ તમારો અવાજ ધીમે રાખો આ તમારો અવાજ જ નથી દીકરો એટલે બહુ આનું મોઢું તો જો તું છટાપટા વાળું તમારું પોદરા જેવું હે પપ્પા એટલી મને મગજ એટલો મારો આમ પણ તમે મારે તો મગજમાંથી ઈ જ વાત નથી જાતી કે તમે અત્યારે આવી છાની છાની વાત કોની યાર કરતા તો કે તો ઓનું મોઢું આવું ને ઓનું મોઢું આવું તારી માં રે શું કામ મારી માર શું કામ છાની વાત કરતા હતા આ મરી ભેગી હાપેડ કરવા આખા માર્ગે બધા આમ બેઠા હતા તમે છે ને મારી માની એવી ખોટી રીતની બદનામી ન કરતા હો હા પછી હું કઈ બોલતી નથી તો એક વર્ષથી મારી માં દેખાણી નથી ને ખોટું બોલો છો તે એની ઘર નથી દેખાય આ જ દેખાય છે આપણે અહીંયા જ્યાં હોઈએ અહીંયા હોય છે એટલે કેમ દેખાય મને ત્યાં એટલે જ નથી ગમતો તાર બાપને આટલું ખોટું બોલવાની આદત છે ને એટલે આ તમે ફોનમાં કોની યાર વાત કરતા હતા ઈ ક્યાં બીજી કઈ વાતોમાં હે ને મને મેળવવામાં મને બધી ખબર તમારી કોની યાર વાતો કરતા હતા તમારો ભાઈબંધ હતો શું હતો તમારો ભાઈબંધ શું કહેતો હતો ઈ કે એજન્ટ છે હા પછી શું કરે છે એજન્ટ હે એ શું કરે છે ઈ સટો રમાડે છે એટલે તમારે રમવાનો હે તો તને આ મકાન બકાન બધું વેચાઈ જાય હો માન માન ભેગું થયું હે ખબર હે ને આમ હેઠીની બેહીને એમ સીધી ઊભી થઈ જાય તો કયો હન સટો રમવાનું હે એમ તને ખબર હોય એજન્ટ શું કરતો હોય એ મને થોડી ખબર હે કેટલા એજન્ટ હોય જમીન મકાનના હોય ઓફિસોમાં હોય ટ્રાવેલર્સમાં હોય ટ્રાવેલર્સ ના હે ટ્રાવેલર્સના એની એ વાત આવતી હતી ના તમારે ટ્રાવેલર્સ લેવી છે તો મને મારો ભાઈબંધ કે આપણે બે જાય અમારે જવું છે વૃંદાવન હા એ તો જીડકા આપણે મજા પડી જાય હા ધૂળેટી ને હોળી આવે છે એટલે હા તમારા પગલા નહીં થાય કા હું કામ એને તમારા પગલા નહીં થાય કેમ ઓલી ખાલે તમને દુવારકા લઈ ગયો તો હા એટલે આજકાલે મારે જવું છે વૃંદાવન વીવીઆઈપી ઓલું મારે કરવાનું છે સમજાણું ઈ તમારે જે કરવાનું હોય અમારે બેન આવવાનું જ છે બરાબર નહીં. પણ શું કામ હું ના પાડું ને મારે નહીં ભેગું થાય મારે વીઆઈપી વીવીઆઈપીમાં ટૂરમાં જવાનું છે તો અમારે નહીં આવવાનું
અને એવી ટિકિટ લખાવી છે સીધી વૃંદાવનમાં આમ સીધો ભગવાનના પગે મળું ને એવી. પૈસા હું જવું નથી એટલે એ વિચારમાં તો તમે મારા વિચારની પથારી ફેરવી દઈ. સમજી ગયા? અરે હવે શું અમારે આવવાનું હોય કે નથી આવવાનું? તમારે રજા છે નથી આવવાનું નથી ખબર પડતી તમને? નથી ખબર પડતી હે? રજા ઓળખે દવે જતા ને હું ઘરે બેઠો તો ને બસ. તો આખરે તમે ભાઈબંધને લઈ જવાના એમ? હા હું આવીશ ભેગો. મારે નહીં મેળ આવે. તો હું કહું આવો જાંબુ રંગનો છોકરો સટાપટા વાળો વૃંદાવનમાં નહીં. મમ્મી આ તો અત્યારે યાર લગ્ન કર્યા ને નકર તું કરત મારી હારે. હું આ દરવાજો મેં ગરવાનું હતો મમ્મી. તમે બે બાજન મને જ મજા પડી જાય હો. મારો દીકરો તમને પહોંચી જ જાય. શું કહેશ? અને તે લગ્ન કર્યા ને એટલે બાકી મને ઘરમાં રહીને ઉંબરા ઉપર ન કરવા દો. પાટું મારે ચાલે કર અહીંયા. અને આટલું કેસ ને તો હું પછી તને હાલે નહીં કર. અને તારી માને કહી દઉં હાલે મને કઈ ન કરતો હો. હા એટલે પણ તમે હેને કોઈ નથી પોતું. બાપુજી મહુભાઈ આ એક જ પહોંચે હે. છીણકો જ. હા હવે મહેરબાની કરીને જો મગજનો અઠો ન કરતા હું તમને કહી દઉં છું. અઠો થયો ને સીધો વાહ હોય સીધો નવો આવશે ભટ રગાનો. તો એ તમે નવો કાઢશો તો હું એકો કાઢીશ. હું મોટો થઈ અને હું પોલીસ વાળો બનીશ. પહેલા હું તમને જ પૂરી દઈશ. હાલ ઘર બાપ અંદા. મને હું તારો બાપ છો એટલું તને આમ ખબર પડે છે કે નથી પડતી જરાય? હું તમને ખબર પડે છે મેં કે તને- નથી ખબર? એક વાત કહું તમને ખબર પડે છે કે નથી પડતી? હું તમારો દીકરો છું. તમે એકલા ટ્રાવેલ્સમાં ફરવા જાશો. હવે મારા દીકરા ભૂલી જશી. જો જાંબુલો મને જાંબુલો લઈ જા લઈને વઈ જા. હવે આડા ન ઉતરતા. હું જાઉં છું વીવીઆઈપી ટિકિટ લખાવા. લખાય તમારી ક્યાંય હાજરી નહીં હોય. હા વાંધો ભલે, વાંધો નહીં. અમારે લેવી નથી આજે જવા દો. નહીં ઝીણકા હા તો ઈ ભલે ને એની રીતે છે. આપણે બે માં દીકરો આપણી રીતે છે. હા ભલે વાંધો નહીં. કાલ ઓલી વાત તો કરતો હતો કે મારા સ્કૂલ હા મારા માં સ્કૂલમાંથી જવાના હે ને? હા. આ તો ઈ તાર સાહેબ ને ફોન કરતો. કરું ફોન. હા એને હે ને તું ફોન કર રૂમ માં જઈને અને એને કહી દે મારી અને મારી મમ્મી ની 2 ટિકિટ તો કરી જ નાખજો. પછી મને પૂછતા જ તા મને કે તારે આવવાનું હે. હા આ તો એને કહે મારે આવવાનું છે સાહેબ. હા. મારી મમ્મી ની ટિકિટ કરી નાખો ફી અમને કહી દો. હાલ ઓકે હાલ. આવો ભગેડભાઈ કેમ છો? બસ મજામાં તો કયો જતનભાઈ? બોલો બોલો શું સેવા કરું? સેવામાં દેવું હે. વૃંદાવન જવું હે મારે. વૃંદાવન? ઓકે. એટલે મારે ટિકિટ કરો. વૃંદાવન જવું છે ને તો હવે કેટલો ખર્ચો કરવો છે? ખર્ચામાં ઉપાધિ ન કરતા. મારે એ રીતે જવું છે વૃંદાવન. મારે અહીંયા ક્યાંય લાઈનમાં નથી ઉભું રહેવું. સીધા આમ ભગવાનના પગના દર્શન થાય ને એ રીતે. બોલો શું કહો? થઈ જાય દર્શન ભગવાનના? લાઈનમાં ક્યાંય નહીં ઉભો રહું. પાકું. સીધો હું ત્યાં જાઉં એટલે મને એમ જ કહેવા છે કે આવતા રહ્યો મંદિરમાં અને આમ રૂબરૂ ભગવાનને થાળ જમાડો ને રૂબરૂ બધી. પાકું હાલો 1 મિનિટ હું જોઈ લઉં. એ શું આંગળી ખંજેરાવે? ના બાપા ના, આને છે ને આવી રીતે હલાવવું પડે. ઠેક. તૈયામાં દેખાય હા બધું. હા ફલન કાંઈ વાંધો નહીં. વૃંદાવન કાલનું જ છે. આ તો ગોઠવી નાખો હાલો. ગોઠવી દઉં ને? હા પહોંચી જાવું ને કાલે સવારમાં 5 વાગ્યામાં જવું પડશે હો. હે સવારમાં 5 વાગ્યામાં પહોંચવું પડશે. ભાઈ પોતે જાઓ. હજી તો બપોર થયા છે. હમણાં ગામમાં જઈને ખરીદી કરી લો ને કાલે સવારમાં વહેલો નીકળી જાઓ. ઉભા રહ્યો, ખર્ચો કેટલો થાય ને જોઈ લો પહેલા. વૃંદાવન વીવીઆઈપી 50,000 થશે. કાંઈ વાંધો નહીં. 50,000 દીધા પણ મારી વાત સાંભળો. રહેવાનું મંદિરની બાજુમાં, ખાવા પીવાનું નહીં. આમ ઉઠું ને તો આ મંદિરના દર્શન થવા જોઈએ. બધુંય આવી ગયું. તમે છે ને વીવીઆઈપી કીધું ને હા એટલે એ જ મેં આમાં સિલેક્ટ કર્યું છે હા. અને એ પેકેજ જ છે આમાં. તમારે કાંઈ ચિંતા કરવાની નહીં. ત્યાં તમને સીધા ભગવાનના દર્શન, પગના દર્શન થાય. બરોબર? હા. આમાં નાખો ગૂગલ પે નંબર નાખો તમારા. હાલો રેડી. રેડી? ઉભા રહ્યો. કાલે છે ને ભૂલા વગર સવારે 5 વાગે પહોંચવું પડશે હો. જો તમારા માયવા. હાલો રેડી.
આવી ગયા. હાલો હું સવાર 5 વાગે આવી જ જાઉં તમે હો. પાકું. જો પહોંચી જાજો ટાઈમસર. અને આ ક્યાંથી ઉપર છે ગાડી? ત્યાં છે ને તમારે બસ સ્ટેન્ડે સીધું પહોંચી જવાનું. તમારું એટલે ઘરની બાજુમાં જે બસ સ્ટેન્ડ છે ને ત્યાં પહોંચી જાજો. ત્યાં બસ ઊભી જશે, એસી લક્ઝરી બસ છે. પછી છેક તમારે વૃંદાવનના ભગવાનના પગ સુધી પહોંચાડી દેશે. બધું પેકેજ મેં ગોઠવી દીધું છે, તમારો નંબર આપી દીધો છે, બરોબર છે. અને હું એ એજન્ટનો નંબર આપી દઉં તમને. લાવ, એ મનીષભાઈ કરીને હશે, એની હારે તમે છે ને કોન્ટેક્ટમાં રહેજો. હું એને વાત કરી દઈશ કે અમારા ભગેડીભાઈ ભાઈબંધ આવે છે, કાંઈ તકલીફ પડવી ન જોઈએ. રેડી? કાંઈ વાંધો નહીં, હાલો. હાલો મળ્યા. મમ્મી થઈ ગયો. શું થઈ સાહેબે કહી દીધું મેં. શું કીધું સાહેબ? જો, સાહેબે હું ઘરમાં ઘરું ને અરે તારી જીભડી મોઢામાં કરી જ આવી જોઈએ. આવ્યા ભેગા ચાલુ થઈ ગયા છો ને તમે? મમ્મી થઈ ગયો, સાહેબે કહી દીધું હો, ફલાણે ટીકડો કહી દીધું. હું ઘરમાં કરું એટલે હવે તો એટલું યાદ રાખજે જાંબુડા, હાવ મૂંગો થઈ જાવો જોઈએ. સ્કૂલની વાત એ નહીં કરવાની ભાઈ. હું ગઈ ગયા પછી કરવી હોય મારે. આ કેમ ખુલતું નથી હું એમ કહું? હું આયા દે ને હું તને એક એવડ મારી ને તો તારું મોઢું ખુલી જાહે. તમારા આવાજ અંદરથી સરખું માથું ઓળું. મારી વીવીઆઈપી ટિકિટ કમ્પ્લીટ થઈ ગઈ છે હા. અને કાલે સવારે વહેલા 5 વાગે નીકળવાનું છે. 50,000 રૂપિયા. ઓ 50,000? 50,000 રૂપિયા એસી વાળી બસ સીધી મંદિર પાસે ઊભી રહી. હા મારે ક્યાંય લાઈનમાં નહીં ઊભું રહેવાનું, હા. સીધા ભગવાનના પગના દર્શન. તો અમને લઈ જાઓ ને આવું હું કામ? સોરી, ના પાડી ને નહીં એટલે નહીં. આજ ખલે મેં વિચાર્યું જ છે કે એકલા જ જવું છે, કોઈ મારે કંકાસ ભેગો જ નથી. એમ નહીં તો હું તમને શું કહું, તો અમે એટલા દી મારા મમ્મીને ઘરે વયા જઈ. હા, તમે મલક મૂકીને વહી જાઓ તો મને કઈ વાંધો નથી. તો પોતાનો મતલબ છે એટલે જોઈએ. હા. બીજા નંબરમાં મંદિરની બાજુમાં હોટલ, હા ફૂલ એસી વાળી. હમ. સવાર ઉઠું બ્રશ કરું હમ. અને આમ જાઉં ને તાજ ભગવાનના દર્શન થાય હા. એવી હોટલ, જમવાનું એવું, એમાં કાંઈ ન ઘટે. અને મેં નક્કી કર્યું છે ભગવાનના દર્શન કરવા જવું છે, ઘરમાં જૂના લુગડા પડ્યા એ પહેરીને જવું નથી, નવા કપડાં લેવા છે, એક લુગડું જૂનું નથી લઈ જવું. એટલે હું જાઉં છું લુગડા લેવા ગામમાં. તો હું આવું ભેગી, હાલો હું હારા લુગડા લેવડાવી દઈશ તમને એમ. હું એમ કહું છું કે મારે તમને ક્યાંય તમારા પગલા નથી પાડવા ભેગા. એટલે આમ તો જો પણ વૃંદાવન તમે નહીં, આ ખરીદી કરવા જાવ એમાંય તમે નહીં, ઠેલો ભરીને લઈ આવું તો બસે મને મૂકવા નથી આવવાનું. તમારે બસ સ્ટેન્ડ બસ આવે ને ન્યાય તમારા મા દીકરાનું મોઢું નહીં. એ હા નહીં આવી જાવ તમે. અને હાલો વાત કરી જાઓ. કઈ બોલતા નથી એટલે કહ્યું ના પછી હાવ અમને બેયને તારવી નાખ્યા હે બધેયથી. તારવા જ પડે એમ છે. આ તો જાવ તમે, હાલો હવે નથી કઈ કામ, જાવ. હાલો હાલો આવવા દે. બીજા મારતા નહીં હોય ને. હા બરાબર હે, કીધું ને ઈ ખબર પડે તમને. હવે આવા દો એટલે તો મનમાં શું દેશું હે આવવા દે. હે? હવે આવા દ્યો ને, હવે આવા દ્યો, અમને હેરાન ન કરો, એ મૂંઝારા ન કરો, એમ એનો મતલબ એમ હે. હું પંખો છું, હે પંખો છું, હું પંખો છું. તમારે અમારા મોઢા પંખો છું એમ કહું છું. તમારે અમારા મોઢા નથી જોવા, તો અમારે તમારું શું કામ હે? હું એમ કહું છું મને બધી ખબર પડે છે. શું? તમને હું લઈ નથી જતો ને હા એટલે તમને બળતરા બોલે તો છે. બળતરા તો બોલે જ ને, નો લઈ જાવ એની. તમે પોર દુવેરકા ગયા તા, મેં કોઈ જાતનો એવો હેડો પકડ્યો તો તમારા માટે હું આવું જ નથી હોતું, કારણ કે અમે બે તમને ગમતા જ છે. તમે ક્યાંથી હેડો પકડો? હેરાન છોડાવવાની વાત છે. તમને હાલતા નથી આવડતું, હાલતા ભૂલી ગયા. દુવેરકા ગયા તેથી કહેતો તો કે આમ જડબું હેઠે રાખજો, રામ જાણે રણનો હાંડિયો નો આવેલો તોય એમ મોઢું અજર અને માર્ગે બધું કઈ રહી ગયા અને ગાયનું મંદિરના પગથિયા બગાડ્યા હતા, ભૂલી ગયા. હે તમે ચંપલ હંતાડવા ગયા બોલ, બોલ, હતા. કહું છું, બોલ. તમે ચંપલ હંતાડવા ગયા હતા. આને આને ઠેકાણે રાખ દે. ચંપલ ઠેકાણે રાખ દે. હું ચંપલ ઠેકાણે ન રાખવાનો, સીધે સીધું મંદિર આમું જોવાનું હોય. કપડો તો હારો ને, પછી ઉઘાડ પૈકી આવું. જાવ ને હવે તમે મગજ મારી ન મારા કરો મુનો ને. બોલતો. સામે મારા હમું ન બોલતો. ઈ તમારા જાંબુડા. તમે જાઓ. હિરકા આમ જો તો આવે. આ આવો કલર લો હાડીનો, એક નંબર હવે લે લે લે. તો એક આ લો બરાબર, હા પછી એક આ ગ્રીન કલરની, હા પછી એક આ વ્હાઈટ અને
સ્કાય કલરની. મારી બે જોડી લઈ લેજો મમ્મી. તારી બે નહીં 4 લેવી પડશે. બધે આરોટવા જ મંડસ. પછી બસમાં ને એમાં હખણો બેહીશ નહીં અને બધું ખાવાનું ઢોળતો આવીશ મારા ભેગો. અને આ જો પિંક કલર હારો હે ને નંબર. મસ્તીની હે ને. હા. લે તાર પપ્પા આવી ગયા જો. હા. ઓહો હવે હેલો જો. હેલો એટલા રૂપિયા લે મમ્મી. આવડો થેલો હોય કોઈને. લો. 10 થી 5 નવા ટીકડે કપડા લઈ આવ્યા એમ ને. તમે નો અડતા. અમે કાંઈ તમારું અડવા રાજી નથી. સમજી ગયા તમે. 250 જવાબ તો દ્યો મોઢામાંથી. ઓલાનું માથું ભીખમાં ભટકાણું હોત તો અત્યારે કોણ દવાખાને લઈ જાત. 108 વાળા ફોન લઈ જાય એ સુવિધા હે. હવે તમારે ક્યાં જવાનું છે? હું સવાર 5 વાગે જવાનો છું. ખાવાનું બનાવવાનો ગાયગા બની ગયું છે. ખાલી વઘારેલા ભાત ને ભાખરી જ કરી છે. એક શીખવાડ્યું તારી માએ બીજું કે નથી શીખવાડ્યું. કા ઢોકરી કેવી ખાધી રે એનો પડી રહી ઢોકરી હું કરી હમણાં કહી પડી કુવાર રોટલી મૂકી દીધી. હા એને ઢોકરી શાક એક નંબર. એને એવું કાંઈ ભાવતું જ નથી. કારણ કે ગધેડાને ગુલ્ફી ન હોય એટલે નો ભેગું થાય ને એમ. ગધેડાનું ગુલ્ફીને કૂતરાનું કડબ હોય હે. શરમ કરો ને હવે. હાલો હવે. અને સવાર કેટલા વાગે જવાનું મને કહી દો એટલે અત્યારથી અલાર્મ મૂકી દઉં. જો મેં તમને શું કીધું હે મેં શું કીધું હે શું કીધું? મારે તમારે કોઈ સહાય નથી જોતી. કેમ મારા તો હુકામ કેસ પણ એ વેજાયની રીતે મને તારું મોઢું નથી ગમતું. આ જામ હા કાંઈ વાંધો. અમારે તમને સહાય નથી દેવાની. તમે તમારી રીતે વહી જાઓ એમ ક્યાં થઈ ને. આલારામે તમે ન મુકતા મળ્યા તોય મારા એને દર્શન સફળ નહીં થાય. એટલે હું મારે રીતે ઉઠીને પીસી કરીને ના જઈને નીકળી જઈશ. હવે કોકના પેટ મારીને હે ને નો હોય કાંઈ. સમજી ગયા? આલો પેટ ઠાડો ગ્લાસ પાણી નાખી ભલા પોતા. કોઈને ઝઘડવા જ નથી. જાવું છે ઊંડાવા. ખબર પડે ને એક વાર ભગવાનના દર્શન કેમ થાય છે વીઆઈપી. સીધું જઈને ભગવાનના પગમાં પડી જાવ અને એવું માગવું છે મા દીકરાથી બસાવે મારા આગ્રહ લીરા કાઢી લે. ભગવાનને પછી કહી ગયેલા પેલા તમને બેને લાગતું તો ઘરે શાંતિમાં રહેજો ગામમાં ધજાગરો ન ખાતા. એ માં ભગવાન. લે ઝીણકા. એ ઝીણકા. હા આ તાર પપ્પા તો વયા ગયા. જો તો ખરી આપણને કીધુંય નહીં કે હું જાઉં છું. હા જોયું ને એને કેટલી આપણાથી નફરત છે કે આપણને કહેવાય ન ઉભા રહ્યા. આપણે ક્યારે જવું હે આપણે તો ઓલા તાર સાહેબનો ફોન આવ્યો હતો. એને હાનનું કીધું. હા હાલ તે આપણે બે તૈયાર થઈ જાય. હું બધું ઘરનું કામ કરી નાખું. હાલ ઝીણકા હવે જો તારી પાણીની બોટલ ને બધું આમાં નાખી દીધું છે હો. હા હાલ પાછો રહ્યો. લે તમે સવારે ગયા તા ને સાંજે પાછા. આ શું કર્યું તમે? હું વાત કરું બધી કા મનમાં મૂંઝાવું છું. કેમ શું થયું? મેં વીવીઆઈપી ટિકિટ નહોતી લખાવી. હા એ તો અમદાવાદ લગનની હતી. પછી અમદાવાદ ઉતાર નાખ્યા. હા પછી ક્યાંયથી તમારી રીતે જવાનું. 50,000 મારા ગયા. એ ભાઈને ચેતનભાઈ કરી હતો ને એને ફોન કર્યો. એક એને બીજા ભાઈ નંબર આપ્યો એને ફોન કર્યો. બેયના ફોન સ્વિચ ઓફ આવે છે. એટલે હવે મારે એની ઓફિસે જવું જોઈએ. એટલે તું આ ઠેલો મૂકી દે અને આ તમે માં દીકરો ઠેલો લઈને ક્યાં હોય પડ્યા? તમને કીધું તો જ ખરી. પણ હું તમને એમ કહું છું કે તમે છે ને ભગવાનની જાત્રાએ જાતા હતા. એમાં વીવીઆઈપી ને એવી સગવડતા ન જોવાની હોય.
ભગવાનના દર્શન કરવા હોય ને ભગવાનની જાત્રા કરવી હોય ને તો કષ્ટ તો ભોગવવું જ પડે, તો જ જાત્રા સફળ થાય ને, તો જ દર્શન થાય. ઓલો તો તમારે બધાય પૈસા દઈને લ્યો, અમે વીવીઆઈપી અમને સગવડતા આપી દ્યો, એમ દર્શન નો થાય ને એમ ભગવાન નો મળે. સમજી ગયા? કાંઈ વાંધો નહીં, હું ટિકિટ વાળા પાસે જતો હું, પણ તમે તો ઈ કયો માં દીકરો આ ઠેલો ભરીને તમે ક્યાં જાવ છો? વૃંદાવન. હે હેલો મિત્રો, જય માતાજી. હું છું કૃષ્ણાબેન ઉર્ફે કિશોરીને મસ્ત મજાનો વિડીયો લઈને આપની સમક્ષ આવ્યા છીએ. અમારો આ વિડીયો જો તમને ગમે તમારી સ્ટાર પ્લસ મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. હલો મિત્રો, હું ભાવેશ વગેરે. જો આ વિડીયો તમને ગમે તો મારા વિડીયોને લાઈક કરો, શેર કરો અને મારી સ્ટાર પ્લસ મીડિયાને સબસ્ક્રાઇબ કરો.